12મો માળ, રાતનો સમય અને એક મોત. રાજકોટમાં એક એવો બનાવ બન્યો જેણે ઘણા સવાલો પાછળ છોડી દીધા છે. કેમ કે ગઈકાલે રાત્રે જે કંઈક એવું બન્યું કે જેની અંદર 12મા માળેથી એક વ્યક્તિ નીચે પટકાય છે અને તેનું મોત થાય છે. પણ સવાલ એ છે કે શું આ ખરેખર માત્ર એક અકસ્માત હતો કે પછી અંધારી રાતમાં રચાયું એક મોતનું ષડયંત્ર? આ સવાલ એટલા માટે મોટો છે કારણ કે મૃતક લિવ ઇન રિલેશનશિપમાં હતો અને તેના પરિવાર દ્વારા સીધા જ હત્યાના આરોપો લગાવવામાં આવ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલો યુનિવર્સ નામનો ફ્લેટ, અને આ ફ્લેટ હવે એક એવા રહસ્યનું કેન્દ્ર બની ગયો છે જેનો તાગ મેળવવો પોલીસ માટે પણ અત્યારે મુશ્કેલ લાગે છે. ઘટના છે મોડી રાતની, જ્યારે મોટા ભાગના લોકો ઊંઘમાં હતા અને ત્યારે યુનિવર્સ ફ્લેટના કમ્પાઉન્ડમાં એક અવાજ થાય છે. કોઈ ભારે વસ્તુ કે જમીન ઉપરથી નીચે પટકાઈ હોય તેવો અવાજ આવે છે. આસપાસના લોકો, સિક્યોરિટી ગાર્ડ દોડીને તરત જ બહાર આવે છે અને તેમની નજર સામે જે દ્રશ્ય હતું તે ખરેખર અચમચાવી દે તેવું હતું. લોહી લુહાણ હાલતમાં એક આધેડ વ્યક્તિ જમીન પર પડ્યા હતા. થોડીક જ વારમાં ઓળખ થઈ ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ઇમારતના 12મા માળે રહેતા નિમેશભાઈ ભંડારી છે. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, પરંતુ હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તે વ્યક્તિનું મોત થઈ જાય છે અને તબીબો તેમને મૃત જાહેર કરી દે છે. અને અહીંયાથી સવાલો જે છે એ ઘણા ચર્ચામાં આવે છે. કોઈ વ્યક્તિ 12મા માળેથી અચાનક નીચે કેવી રીતે પડી શકે? આજકાલના બહુમાળી ઇમારતો જોવા જઈએ તો સુરક્ષા તેમાં પૂરતી હોય છે, ઊંચાઈ રેલિંગ પર વોલ પણ હોય છે. તો શું નિમેશભાઈ ભંડારી અકસ્માતે નીચે પડ્યા હતા કે તેમને ચક્કર આવ્યા હતા કે કોઈએ તેમને બાલ્કનીમાંથી ધક્કો માર્યો હતો? આ સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. જો અકસ્માત નથી તો આત્મહત્યા છે કે શું નિમેશભાઈ કોઈ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા? આ સવાલો અત્યારે ઘણા બધા અત્યારે ચર્ચાઈ રહ્યા છે. અને પોલીસ અને પરિવારના મનમાં જે ત્રીજો અને સૌથી ભયાનક સવાલ જે છે કે હત્યા કોના દ્વારા કરવામાં આવી છે એનો આરોપ સીધો તેની પ્રેમિકા પર લગાવવામાં આવ્યો છે. આ શંકા કદાચ અત્યારે એટલે પ્રબળ બની રહી છે કેમ કે પોલીસની પ્રાથમિક તપાસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. નિમેશ ભંડારી આ ફ્લેટમાં એકલા નહોતા રહેતા અને ના તો તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. એક એવો સંબંધ જેણે અત્યારે પૂરા કેસમાં એક નવો વળાંક આપી દીધો છે. જ્યારે આ ઘટના બની ત્યારે ફ્લેટમાં તેમની સાથે બીજું કોઈ હાજર નહોતું. તે રાત્રિના સમયમાં નિમેશભાઈ અને તેમની સાથે રહેલા પાત્ર વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો હતો, કોઈ ઉગ્ર વિવાદ થયો હતો. શું વાત એ હદે વણસી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો? આવેશમાં આવીને નિમેશભાઈ બાલ્કનીમાંથી નીચે તેમને ધકેલી દેવામાં આવ્યા. અત્યારે સવાલો, એવા આરોપો ઘણા બધા છે અને અત્યારે જે લિવ ઇન પાર્ટનર છે તેની ભૂમિકા આ કેસમાં શંકાસ્પદ અને નિર્ણાયક સાબિત થવાની છે. બીજી તરફ જ્યારે આ ઘટનાની જાણ નિમેશભાઈના પરિવારને થઈ ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું છે. આઘાત સાથે પરિવાર એક ભયંકર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને પરિવારનો સીધી રીતે મોતને શંકાની નજરે જોઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે નિમેશભાઈ આત્મહત્યા કરી જ ના શકે અને તે કોઈ સંજોગોમાં ઘટના બની જ નથી. તેણે જોતા પરિવારને પૂરેપૂરી શંકા છે કે અકસ્માત નથી પણ કાવતરું છે અને પરિવારની શંકાને પગલે હવે પોલીસ પર દબાણ અહીંયા વધી ગયું છે. કેવા કેસને માત્ર કાગળ પર નહીં પરંતુ ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ પોલીસ અત્યારે કરી રહી છે. વધુમાં આખા મામલાને લઈ પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું, કેવા આરોપો લગાવવામાં આવ્યા છે, એકવાર એ પણ સાંભળી લઈએ. રાજકોટ પોલીસ હાલ અત્યારે તમામ એંગલોથી આ કેસની તપાસ કરી રહી છે. ઘટના સ્થળેથી FSLની ટીમે પુરાવાઓ એકત્રિત કરી લીધા છે અને ફ્લેટની અંદર કોઈ સંઘર્ષના નિશાન છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે. 12મા માળે આવેલી એક બાલ્કની પરથી કોઈ ફિંગરપ્રિન્ટ્સ વગર કે કેમ તે પણ ચેક થઈ રહ્યું છે. સૌથી મહત્વની કડી એ છે કે બિલ્ડિંગના CCTV કેમેરા. રાત્રિના સમયમાં કોણ અવર જવર હતી, શું ત્રીજી વ્યક્તિ પણ ત્યાં હાજર હતી, એ પણ ઘણા બધા સવાલો છે. આ ઉપરાંત લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પાત્ર અને આસપાસના પાડોશીઓની આકરી પૂછપરછ ચાલી રહી છે. પાડોશીઓને કોઈ બૂમાબૂમ કે ઝઘડાનો અવાજ સાંભળ્યો છે કે નહીં તેવા નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. પરંતુ આ તમામ જે અત્યારે વાતો છે, જે અત્યારે આરોપો છે, તે નિમેશભાઈનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાબિત થશે. શું નીચે પડતા પહેલાં તેમના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન હતા કે શું તેમને બેભાન કરીને નીચે ફેંકવામાં આવ્યા છે? આ તમામ જવાબો હવે મેડિકલ રિપોર્ટમાં છે. એક વ્યક્તિનું મોત અને પાછળ રહી ગયા હજારો સવાલ. ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આ 12મો માળ અત્યારે જોવા જઈએ તો ઘણા બધા સવાલો અત્યારે ત્યાં અટકાઈ ગયા છે. પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે અને પોલીસ
ઉપર પુરાવાઓ શોધી રહી છે અને રાજકોટની જનતા જાણવા માંગે છે આખરે એ રાતના અંધારામાં શું રમત રમાઈ હતી. વિપુલ ડાયાભાઈ તળપદા. શું બનાવ બન્યો? જે બનાવ બન્યો છે તે મારો માસિયાભાઈ છે, નિમેશભાઈ પરબતભાઈ ભંડેરી, અને 12મા માળેથી જે અકસ્માતનું થયેલું છે. રાતે અમને ફોન સાહેબનો આવ્યો હતો કે ભાઈ આ તમારો સંબંધી છે. હા. કઈ જગ્યાએ? સાધુ વાસવાણી રોડ ઉપર. શું કામ કરતા કે કાંઈ બનાવ? છે ને સાહેબ, આખો બનાવ એ રીતે બન્યો છે કે એ લોકો ઓનલાઈન બિઝનેસનું કામ કરતા છે અને ખેતીવાડીનું કામ કરતા. શું કાંઈ બહાર આવ્યું છે એના કારણે કર્યું? હજી કાંઈ સાહેબને જાણવા મળ્યું નથી, બધું અકબંધ છે, શંકાસ્પદ છે. અને કે કોની હારે રિલેક્શન એ લોકો હતા એ પણ તમને ખ્યાલ નથી. કેટલા વર્ષનું? 40 વર્ષનું. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.